રેસ્ટોરન્ટ બિઝનેસના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરનાર લા મેન્સા અને એપ્રિકોટ ડોમના ભાગીદારોને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરતના હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ બિઝનેસ જગતમાં આર્થિક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કતારગામ વેડ વિસ્તારના કરોડો રૂપિયાના અદ્યતન પ્રોજેક્ટ્સ લા મેન્સા રેસ્ટોરન્ટ અને એપ્રિકોટ ડોમના સંચાલનમાં ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરીને કરોડો રૂપિયા સગેવગે કરવામાં આવ્યા છે. આ મામલે પરેશભાઈ કરશનભાઈ સોરઠિયાએ સિંઘણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોય, જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રવિન્દ્રકુમાર ગોરસિયા અને કેવલ પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે. એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગુરસિયાએ વિશ્વાસઘાત કરેલ. જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગુરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગુરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી રવિ ગુરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.